નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત સેમ 2માં પાઠ 1 પુત્રી મમ ખલુ નિદ્રાતી મારી દીકરી સૂતી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે પુત્રી કિમ કરોતી, તો એમાં લખો સી પુત્રી નિદ્રાતી. બીજું કશ્ય કંઠ કર્કશ અસતી, તો એમાં લખો એક આકશ્ય. ત્રીજું બિડાલહ કિમ કરોતી, તો એમાં લખો બી ઘોર વિરાવમ. ચોથું ભૌભવિતી કહ વદતી, તો એમાં લખો ડી વરાક શુનક. પાંચમું શુનક વરાક ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસતી, તો એમાં લખો નાનું કૂતરું. છઠ્ઠું પુત્રી મમ ખલુ નિદ્રાતી, એમાં આવશે બી. સાતમું બિડાલો ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસતી, તો એમાં લખો સી માર્જારહ. આઠમું ઉચ્ચમાં એતસ્ય સંધિ વિચ્છેદ કહ, તો એમાં લખો એ ઉચ્ચે પ્લસ માં. નવમું સુદતી ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસતી, તો એમાં લખો ડી સુંદર દાંતવાળી. દસમું વાયશો ઇતિ શબ્દસ્ય કહ અર્થ અસતી, તો એમાં લખો ડી કાગડો. 11મું શુનકહ ઇતિ શબ્દસ્ય પર્યાયવાચી શબ્દ કહ અસતી, તો એમાં લખો બી કુક્કુરહ. 12મું વાયસ કીદશઃ રટતી, તો એમાં લખો બી કર્ણ કઠોરમ. અને 13મું શાંતા ક્લાંતા અનુનિતા ચકા અસતી, તો એમાં લખો સી પુત્રી. પ્રશ્ન નંબર 2 છે કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સીધા જવાબ બોલું છું. પહેલી ખાલી જગ્યામાં લખો સુખમય વસને. બીજીમાં લખો વાયસ અને કર્કઠ રો. ત્રીજીમાં મ્યાવ મ્યાવ અને બિડાલ. ચોથીમાં ઉચ્ચે અને વરાક. પાંચમીમાં કાર્ય વિહીના. છઠ્ઠીમાં ગાનમ. સાતમીમાં રક્ત પીપાસી અને આઠમીમાં શોપન વાત્રી. જો વિદ્યાર્થી મિત્રો તમે આ વાક્ય ફરીથી લખી શકો છો. લખો પેલું સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી. બીજું રે રે વાયસ કર્કશ કંઠ મારટ માહટ કર્કઠ રોમ. ત્રીજું મ્યાવ મ્યાવ માકુરુ ઘોર વિરામ ચલ ચલ રે ખલ ચોર બિડાલહ. એમાં આવશે બિડાલ, જોઈ શકો છો. ચોથું ઉચ્ચે મા ભશ સુનકહ વરાક. પાંચમું પૌભો મા કુરુ કાર્ય વિહીન. છઠ્ઠું રે રે મશકત્વમ મા કુરુ જ્ઞાનમ. સાતમું મા સ્પૃશ મા દસ રક્ત પીપાશી. આઠમું સુદતી સુમુખી શબીન શોભન ગાત્રી પુત્રી મમ નિદ્રાતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો પ્રશ્ન છે સાચા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો. ચાલો પેલું આવશે ખોટું, બીજું આવશે ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું અને આઠમું ખોટું. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 4. ઉચ્ચારણ કરો અને ગુજરાતી અર્થ લખો. ચાલો પહેલામાં લખો નિદ્રાતી, તો કે સૂતી છે. બીજું શ્રાંતા, તો કે થાકેલી. ત્રીજું ક્લાંતા, તો કે મીઠું મીઠું બોલતી. ચોથું સ્નિગ્ધતા, તો કે કોમળ. પાંચમું મુગ્ધા, તો કે પોળી. છઠ્ઠું ઉચ્ચે, તો કે મોટેથી. સાતમું મૃદુલા, તો કે કોમળ. આઠમું સ્પર્શ, તો કે સ્પર્શ. નવમું શોભન ગાત્રી, તો કે સુંદર અંગવાળી. અને અનુનિતા, તો કે લાડ કરાયેલી. ચાલો પ્રશ્ન નંબર 5 છે અ વિભાગ અને બ વિભાગને યોગ્ય રીતે જોડો. ચલો વાયસ તો કે કર્કશ કંઠ. બિડાલ તો કે મ્યાવ મ્યાવ. શુનક વરાક, તો કે ભૌ ભૌ. પુત્રી, તો કે નિદ્રાતી. ચાલો પ્રશ્ન નંબર 6 સમાનાર્થી સંસ્કૃત આપેલા છે, એ વિકલ્પમાંથી શોધીને આપણે લખવાના છે. વાયસ તો આવશે કા કહ. ખલુ, તો કે હિ અથવા નનુ. દુગ્ધમ, તો કે પયઃ. બિડાલ, તો કે માર્જારહ. પાંચમું શુનક, તો કે શ્વાન અથવા કુકુર. છઠ્ઠું કંઠ, તો કે ગ્રીવા. સુંદરમ, તો કે રમણીયમ. ખલહ, તો કે દુર્જન. પછીનો પ્રશ્ન 7મો સંસ્કૃત શબ્દોના સાચા વિરુદ્ધાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. સુંદરમ, તો લખો કુરૂપમ. ઉચ્ચે, તો કે નીચે. ખલહ, તો કે સાધુ. કઠોરમ, તો કે સ્નિગ્ધમ. નિદ્રાતી, તો કે જાગતી. સુખમય, તો કે દુઃખમય. હવે નામ રૂપ ઓળખાવો. બિડાલ, તો કે પ્રથમા એક વચન. પુત્રી, તો કે પ્રથમા એક વચન. વિમલા, તો કે પ્રથમા એક વચન. મમ, તો કે ષષ્ઠી એક વચન. ગાનમ પ્રથમા દ્વિતીયા એક વચન. 9મો પ્રશ્ન છે સંધિ જોડો. ચલો પુનઃ પ્લસ અનુનિતા, તો પુનરુનુનીતા. બીજું ઉચ્ચે પ્લસ મા પ્લસ પશ, તો કે ઉચ્ચ મા પશ. ત્રીજું સુમન પ્લસ મૃદુલા, તો સુમનો મૃદુલા. 10મો પ્રશ્ન છે નીચેનો દરેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં લખો. ચલો કશ્ય કંઠ કર્કશ કઠોર ચ વર્તતે, તો લખો વાયસ કંઠ કર્કશ કઠોર ચ વર્તતે.
બીજું મ્યાઉ મ્યાઉ કહ કરોતી તો લખો મ્યાઉ મ્યાઉ બિડાલહ વદતી. ત્રીજું શુનકઃ કીદર્શ ધ્વનિમ કરોતી તો લખો શુનકઃ ભૌ ભૌ ધ્વનિમ કરોતી. ચોથું રક્ત પીપાસઃ ક વર્તતે તો લખો રક્ત પીપાસ મશકઃ વર્તતે. પાંચમું મશકઃ કિમ કરોતી તો લખો મશકઃ ગાનમ કરોતી. છઠ્ઠું પુત્રી કીદર્શે શયને નિદ્રાતી તો લખો પુત્રી સુંદર શયને નિદ્રાતી. સાતમું પુત્રી કીદર્શમ વસનમ ધારયતી તો પુત્રી સુખમય વસનમ ધારયતી. ચાલો હવે 11મો પ્રશ્ન છે. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર ગુજરાતીમાં લખો. પેલું માતા મચ્છરને શું કહે છે તો લખો માતા મચ્છરને કહે છે કે અરે ઓ મચ્છર ગાણું ગામાં હે લોહી તરસ્યા સ્પર્શ ન કર ડંખ પણ ન દે. બીજું કેવી પુત્રી સૂતી છે. પુત્રીના 3 વિશેષણો લખો તો લખો સુંદર પથારીમાં હળવા કપડામાં પુત્રી સૂતી છે. થાકેલી મીઠું મીઠું બોલતી કોમળ. ત્રીજું દીકરીનું વસ્ત્ર કેવું છે તો લખો દીકરીનું વસ્ત્ર આરામદાયક અને હળવું છે. ચોથું માતા કોને કોને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે તો લખો માતા બિલાડી કાગડા અને મચ્છરને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે. જો પ્રશ્ન નંબર 12 છે. નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો જો શું છે રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કોઠરમ શાંતા ક્લાંતા પુનરુન્વિતા પુત્રી મમ ખલુ નિદ્રિતા. જવાબ લખો અરે ઓ કઠોર અવાજવાળા કાગડા કાનને અપ્રિય લાગે તેવું ન બોલ ન બોલ. થાકેલી મીઠું મીઠું બોલતી વળી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ચાલો હવે એ જ રીતે બીજા શ્લોકનો જવાબ લખીએ. મ્યાઉ મ્યાઉ માં કરું ઘોર વિરામ ચલ ચલ રે ચલ ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી. લખો હે લુચ્ચો ઓર લુચ્ચી ચોર બિલાડી મોટા અવાજે મ્યાઉ મ્યાઉ ન કર. જતી રહે કોમળ ભોળી દૂધનું સેવન કરેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ત્રીજું રે રે મશક માં કરું ગાનમ માં સ્પૃશ માદસ રક્ત પીપાસુ શુદ્ધતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. લખો અરે ઓ મચ્છર ગાણું ગામાં હે લોહી તરસ્યા સ્પર્શ ન કર ડંખ ન દે. સારા દાંતવાળી સુંદર મુખવાળી સુંદર અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે સરસ અક્ષરે લખી પ્રશ્ન નંબર 13 છે. કાવ્ય પંક્તિઓને સુંદર સરસ અક્ષરે લખીને ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. જો સુંદર શયને સુખમય વસને તો લખો સુંદર પથારીમાં હળવા કપડામાં. ઉચ્ચે માં વશક વશ સુનક વરાક હે દુષ્ટ કૂતરા મોટેથી ન બસ. ત્રીજું માં સ્પૃશ માં 10 રક્ત પીપાસો હે લોહી તરસ્યા મચ્છર સ્પર્શ ન કર ડંખ ન દે. ચોથું શુદ્ધતી સુમુખી શોભન ગાત્રી તો લખો સારા દાંતવાળી સુંદર મુખવાળી સુંદર અંગોવાળી. પ્રશ્ન નંબર 14 નીચેના શ્લોકોની પૂર્તિ કરો. જો લખો પેલું મમ પુત્રી ખલુ નિદ્રાતી પુત્રી મમ ખલુ નિદ્રાતી સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી. બીજું એમાં લખો ઉચ્ચે માં ભશ શુનક વરાગ ભૌ ભૌ માં કુરુ કાર્ય વિધિન વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલુ નિદ્રાતી. ચાલો હવે પ્રશ્ન નંબર 15 છે. અવિભાગ અને બવિભાગને યોગ્ય રીતે જોડવાના છે. ચાલો આપણે જવાબ લખીશું. મેષ તો લખો ઘેટું. મહિષ તો કે પાડો. ગોપતિ તો કે આખલો. ગંડક તો કે ગેંડો. વરાહ તો કે પૂંડ અને વૃક તો કે વરુ. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.